ગુડ મોર્નિંગ. અત્યારે રણમાં આપણે નાઇટનો શોટ જે જોયું હતું એ ટેન્ટ હાઉસનો અત્યારે સવારના પોરમાં 7:30 જેવો સમય થયો છે ને સૂર્યદેવ પોતાનો રથ લઈને નીકળી ગયા છે. તો આપણે જોઈએ દિવસના કેવું લાગે કેવું નહીં આખું ટેન્ટ હાઉસ. તો Y3 કેમ્પ એના કોન્ટેક નંબર, તમારે આવવું હોય તો તમે રિઝર્વેશન કરાવી શકો છો. અત્યારના પોરમાં બધું ક્લીન થઈ ગયું. અહીંયા ફર્સ્ટ ફ્લોર જે રાતે ડેકોરેશનનો લાગતો હતો એ સામે ભોજન ખંડ, અહીંયા બર્ન ફાયર ને એવું બધું કલ્ચરલ પ્રોગ્રામ હોય. કચ્છી માળું આપણે મનગમતા ગીતો ગાવાળા પણ આવે. સેકન્ડ પાર્ટ ને સામે સાવ દેખાય એ થર્ડ પાર્ટ. આવીના 3 વિભાગમાં છે. ઘણા બધા રિસોર્ટો છે, તમે જોઈ શકો. ટેન્ટ હાઉસો, લોટ્સ ઓફ અહીંયા આજુબાજુમાં છે. નમસ્કાર મિત્રો, અત્યારે હું જ્યાં ઊભ્યો છું તે રોડ ટુ હેવન કહેવામાં આવે, એટલે કે સ્વર્ગ તરફ જતો રસ્તો એવું કંઈક આખું થાય. અને એનું કારણ એ છે કે બંને સાઈડ પાણી. તમે જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સીધી જ જ્યાં થાય ત્યાં સુધી પાણી જ પાણી દેખાય. અને 1-2 મહિનામાં અહીંયા બધું મીઠું થઈ જશે. હું તમને મારો હવે હટીને આનો જે ખૂબસૂરત નજારો છે એ તમને હું બતાવું. આ બાજુ તમે જોઈ શકો છો કે પાણી જ પાણી, વચ્ચે રોડ, બંને બાજુ તમને પાણી. ડ્રોન શોટ પણ બતાવીશ અત્યારે. અને આ બાજુ પણ પાણી જ છે જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં સુધી. અહીંયા આવવાની વાત કરું તો ધોળાવીરા જાઓ, રણ ઉત્સવમાંથી ધોળાવીરા જાઓ ત્યારે 30 કિલોમીટર સુધીનો આ પટ્ટો તમને લાગુ પડે. રોડ ટુ હેવન કહેવામાં આવે આખા રોડને. રણ ઉત્સવથી 50 કિલોમીટર પછી આ રસ્તો ચાલુ થાય ને ધોળાવીરાથી 30 કિલોમીટર આઘું છે આખું આવું કંઈક આ રસ્તો. ખૂબ સુંદર મજાનો. ને આપણી સાથે આજે પ્રી વેડિંગમાં આવ્યા છે તેનું સેટઅપ ચાલુ છે. બંને ગાડી લઈને અત્યારે પ્રી વેડિંગમાં આવ્યા છે. શૂટ કરવા માટે જાય છે. વચ્ચેથી નીકળ્યા આપણે સંજયભાઈ, સામે બીજી ગાડી. જય માતાજી મિત્રો, અત્યારે હું કચ્છ ભુજ રાપરથી 40 કિલોમીટર દૂર એક એવા મંદિરે આવ્યો છું જ્યાં આસપાસના વિસ્તારોમાં તો ખૂબ પ્રચલિત મંદિર છે પણ બહારના લોકો ઓછું જાણે છે એવું એકલ માતાનું મંદિર, જેનો ઇતિહાસ 800 વર્ષ પુરાણો છે. આજુબાજુ સંપૂર્ણ રણ વિસ્તાર પથરાયેલો છે અને ક્યાંય કંઈ ને બીજું કોઈ મંદિર નથી. એને હિસાબે લોક જીભે એકલ માતાનું મંદિર એવું પ્રખ્યાત થયેલું મંદિર છે. અત્યારે બાજુમાં મોમાઈ માતાજી બેસાડેલ છે. અત્યારે 2 મૂર્તિ તમે અંદર જોઈ શકો છો. અને બાજુમાં આગળ એક વાવ છે. એવી કહેવત છે કે ભૂકંપ પહેલાં અહીંયા અવિરત મીઠા પાણીનો ઝરણો છે તે વહેતું અને ભૂકંપ બાદ આ જે કૂવો છે તે સુકાઈ ગયો છે. આ માતાજીનું મંદિર, એકલ માતાનું મંદિર, ખૂબ જ પ્રખ્યાત મંદિર આસપાસના વિસ્તારોમાં છે. અત્યારે આપણે માતાજીના દર્શન કરીએ. બંને સાઈડને ઉપર જે કચ્છી ભાતનું તોરણ લગાવેલ છે અને માતાજીના આપણે સાક્ષાત દર્શન કરી શકીએ છીએ કે એકલ માતાજીનું મંદિર. અને બાજુમાં બીજા માતાજી બિરાજમાન છે. તો આવું કંઈક છે. ખૂબ વિશાળ જગ્યામાં પથરાયેલું આ મંદિર છે કે દર પૂનમે અંદાજે 3500થી 4000 લોકોનું ભોજન પ્રસાદ અહીંયા થાય છે. ને બીજી આજુબાજુનું વાત કરું તો જે આપણે વ્હાઇટ ડેઝર્ટ અને સનસેટ પોઈન્ટ અહીંયા 1.5 કિલોમીટર થાય છે. તો આપણે ત્યાં જઈને જ જોઈએ કે કેવું સુંદર મજાનું દ્રશ્ય આપણી સામે આવે છે.